ખબર પડી ગઈ ને બધાઈને હવે. હા સોનલબેન, તમે તો કેટલું બધું જાણો કા. હવે એને શું ખબર હોય કે આ બોર્ડમાંથી વાસી બધું મેં કીધું. હે આપણે આપણું સતું કામ કરવા કરીએ. હાસી વાત ને. કોઈને કઈ પૂછવાનું હોય ને કઈ ખબર ન હોય તો મને પૂછી લેવાનું. હો વાહ સોનલબેન, તમે તો ઓલરાઉન્ડર છે હો. બાકી હા તી હાલો હવે આપણે શરૂઆત કરી દઈએ. હવાના 4 વાગ્યા ટાઢાપુરમાં હાલવા માંડીએ તો આપણે ઘણો પથ નીકળી જાહે. આ તો 12 કિલોમીટર આજ આપણે હાલવાનું છે તો ધીરે ધીરે આરામથી જઈએ ને ભંડારા હોય ને એમાં કઈક નાસ્તો બસ્તો કરતા જાહું. ભંડારામાં કેવું મસ્ત ને સરસ ખાવાનું મળે. સારું સોનલ, હાલો તો ચાલતા જઈએ. એ રસ્તામાં દુકાનો આવે, જેને જે લેવું હોય લઈ લીજો. રુદ્રાક્ષની માળા ને રુદ્રાક્ષનું બ્રેસલેટ ને જે ગમે એ લઈ લેવાનું. એ પણ ભાવ વધુ હે, ડબલ ના સોબલ કરીને બેઠા હે. ખબર છે પરિક્રમા સેતી એ માર્વેલની ઘોડી ને આવે ને એ તો પાણી એ નો મળે. 20 રૂપિયાની બોટલની 40 રૂપિયા હોય. ખબર છે? એટલે તો કામ આગળથી બોટલમાં પાણી ભરીને રાખજો ને ખોટી રીતે બગાડતાય નહીં. એ વેવલીની પૂછડી તને કહું, ઓલા વેફરુના ને બધે પડીકાન ખાઈ નામ તેમ કોથળીઓ ન ફેંકતી. આપણે એવાથી ખોટું જંગલનું નુકસાન નત કરવું ને જંગલને ખરાબ નત કરવું. સમજી ગઈ? તારા ઘરમાં આવીને કોઈ કચરો નાખી જાય એવી રીતે તો તને કેવું લાગે? તો જંગલમાં આપણે થોડું કઈ બગાડવાનું હોય. હા સોનાનું ધ્યાન રાખીશ. હાલો તો હવે હાલતા થઈએ. એ તમને કહું, બધા આ બાજુ તો જોવાય બીજો બોર્ડ માર્યો. એ જો રૂપાયણથી ઇટારીની ઘોડી અહીંથી 2 કિલોમીટર થાય ને ઇટાવા ઘોડેથી 411 કિલોમીટર થાય. પડી ખબર બધાઈને? એ હા સોનલબેન, એવી રીતે આમાં બધું આપી ગયું છે. વાસી લઉં બધાય. હો એ હાલતા તમે આગળ જાઓ ને સેક્સેલે તો પેલા પહાડની જેમ ઊંચી ઘોડી હોય છે ને પછી લસરપટ્ટીની જેમ એકદમ નીચી ઘોડી આવે છે. ખબર? આ તો પછી સેલે હાલવામાં તકલીફ પડશે જબરી. તમને ખબર? મને તો જીવું તેવું યાદ છે. નાની હતી ને તઈ આવી હતી એકાદી વાર. તઈ તો નાનકડી હતી ટીવી મજા આવી ગઈ હતી. 2 દીમાં પરિક્રમા પૂરી કરી નાખી. મને જીવું તેવું યાદ છે. આ તો અમે બધી બેનપણીઓ નાની હતી ને તે અમાર ગામના એક કાકા આવતા હતા એની છોકરીઓને લઈને. તો હું એની બેનપણી તે અમે એને ભેગા આવ્યા હતા. આ તો મને આવવા નતા દેતા મારા ઘરના, પણ મેં છે ને જીદ કરીને વાહો લીધો. ખબર? એક દી સુધી ખાધું નહીં, પછી આ પાડી પરિક્રમામાં આવવાની. ને તમને ખબર ઈ અમાર ગામના કાકા હતા ને ઈ ધર્મદાનું કઈ ખાઈ નહીં. પોતે તો ખાઈ નહીં પણ અમને ઈ નો ખાવા દે પાછા. ને ભેગા નાસ્તામાં ખાલી ગાંઠિયા લઈ આવ્યા હતા. બોલો 2 દી સુધી મને ગાંઠિયા ખવડાવ્યા રોગા. એટલે છોકરી ગાંઠિયા ન થાવતા ઈ ને પાછા ભેગા મરસા ને ડુંગળી ને બાપા ગાંઠિયા ખાઈને પાણી પીને હાલવું કેમ નીકળી તરસ જ લાગે. પછી તો એક દી મેં શું કર્યું ખબર? ધ્યાન નતું તો સાની મુની મંદિર આવ્યું ને તો પૂગી ગઈ ખાવા. હું તો પ્રસાદી લેવા હજી તો બેઠી એ નહીં પ્રસાદ લેવા કે મને જોઈ ગયા તે હાથ પકડીને બાય લઈ આવ્યા. પોતે તો ખાઈ નહીં પણ મને ખાવા ન દે ને હું અસલ હારું ખાવાનું જોઈને એવું મન થાય પણ ખાવું કેમ? તઈએ તો ઈ કાકાએ છે ને અમારી પરિક્રમા બગાડી. કઈ ખાવા પીવા ન દીધું. હવે છોકરા હોય તો મન તો થાય ને ખાવા પીવાનું. મોટારિયાથી ઈ ધર્મનું પાલન કરે, આપણાથી થઈ કઈ. આ તો ઈ કાકાને કોણ સમજાવે કે ઈ ધર્મદાનું નત ખાતા. અમને તો બધુંય હાલે, અમે તો બધુંય ખાઈ લઈએ પણ એને કોણ કહે? એ હાલો હવે જત જાય નહીં તો પાછું મોડું થાહે. નેન્સી ભાભી મજા આવે ને તમને જૂનાગઢની લીલી પરિક્રમામાં? હા બહુ મજા આવે. મને તો બહુ એક્સાઇટમેન્ટ છે. પહેલી વાર જ છે ને એટલે. એ તમને કમામ હાલવા મંડોની વાતુડા થાતા. પૂછડી આપણે બધે તો દેખાતા નથી. હાલતા ક્યાં રહી ગયા હે? ક્યાં ખોવાઈ ગયા લાગે મને લાગે. એ સોનલ ખબર નહીં, પાછળ આવતા તા તો ખરી પણ ક્યાં રહી ગયા હોય કઈ ખબર નથી. બધા એવા જ છે એક હેરખા. એક તો ફોનમાં ટાવર આવતો નથી ને હવે ફોને કેમ કરવાનો? ગોતવાય કેમ હવે? હવે આપણે બે થોડીક વાર પોરો ખાઈ લઈએ. ક્યાંક આવતા હોય ને વાહે તો ભેગા થઈ જાય. બીજું હું સોનલ પેલા દાદી તો જો માથે કેટલો બધી સામાન ઉપાડીને જાય નહીં? હા પૂછડી એવું જ હોય. ઈ બધા હમણાં હાઈજે પોરા ખાહે ને રોટલા ને શાક ને એવું બધું બનાવીને ખાહે. તને ખબર? એ સોનલ જંગલમાં પણ રોટલા બનાવે. હા તો હમણાં જો પોરો ખાહે ને લાકડા વીણે છે પછી સૂલો બનાવે છે ને એમાં રોટલા કરશે ને પછી રોટલા ખાવાની મજા આવે કે હું તને હું વાત કહું. તો સોનલ આપણે તો એવું કઈ નથી લઈ આવ્યા. એટલે છે ને હું નથી કહેતી અમાર ગામના કાકાનું એવી રીતે ઈ ધર્માદાનું ન ખાતા હોય તો પછી એને જાતે માલ સામાન લઈ આવે ઘરેથી ને આઈને બનાવે. પડી ખબર? ને આપણે તો ધર્માદાનું બધું હાલે. ધર્માદાનું ખાઈ લઈએ એટલે વાંધો નહીં. તો કોઈ ધર્માદાનું ખાઈ નહીં તો પછી ધર્માદો કરશે કોણ? એટલે તો આપણે બધાયનું હાલે. આપણે તો ખાઈ લઈએ. આપણે એવું કઈ ન રાખીએ. હા એ વાત સાચી સોનલ તારી. હવે ઈ બધાયનું કર્યા વગર આપણા ભેગા હતા ઈ બધાય ક્યાં ગયા એનું કરી ની તું. આ જોજો એ રસ્તામાં બધાય આડાવડા થઈ ગયા. હવે આપણે ક્યાં ગોતવા
જવાય એમ. હારું જોટ આવી જાય તો એક તો મોબાઈલમાં ટાવર આવતા નથી, શું કરું? આ તો હારું આપણે બે ભેગ્યું છે હે? હું એકલી હોત તો શું કરે? હાલ આમ થોડી પાછળ જઈને જોઈ આવીએ, ક્યાંય મળી જાય તો ભેગા થઈ જાય બધાય. નેન્સી ભાભી, પાણીનું ઝરણું તો જો કેટલું મસ્તનું છે. હા સરસ છે, મને તો બહુ ગમે. આવું કુદરતી દ્રશ્ય ને આવું બધું તો મેં પહેલી વાર જોયું છે. ચાલો બધાય હાથ પગ ધોઈ લઈએ, થોડીક વાર વિશ્રામ કરી લઈએ તો મજા આવી જાય. આ સોનલ તો છે ને પણ ખરી, કોઈ કીધા વગર એમને ધોઈ જ જાય ઘોડાની જેમ. પાછી તો ભેગી પૂછડી છે ને બેનપણી, બે ભેગી જ ગાયબ થયું. હા જો પૂછડી, આ બધાય આઈ રોકાઈ ગયા, આપણે કેઈએ ખરા કેતાય ન કેવા છે હાવ. તમને કહું આઈ હું કામ ઊભી ગયા કેતાય ન પાછા, ખબર ન પડે. કાલ આપણે સોનલ ને કહીએ તો ખરી, અમે તો ક્યાં પૂગી ગઈ હતી, ત્યાંથી પાછી આવ્યું. હા અરે પાછળથી કેટલી રાયડું નાખતો તો કે સોનલ ઉઈ ભૂઈ, પણ તું સાંભળે તો ને, તું તો તારા ધૂનમાં જ હોય, ક્યાંથી સાંભળે અમારું? હાથ પગ ધોવા અહીં ઊભા રહ્યા તો પોતે તો ગાયબ થઈ ગઈ મેડમ. હા બર રેવા દો તમે તો, મને ખબર છે. હારું હાલે હવે રાયડું નાખ્યા વિના થાય કયો, હાથ પગ ધોઈ લે. કેટલું મસ્ત મીઠું ને ઠંડુ પાણી છે ખબર? હા ઓ પાણી તો બહુ મસ્ત ઠંડુ છે, મીઠું.